આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક એવી સમસ્યા વિશે જે લાખો કરોડો લોકોને અસર કરે છે અને એ છે કોલેસ્ટ્રોલ। અને જો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો એ હૃદય રોગ, બ્લડ પ્રેશર અને સ્ટ્રોકનું મુખ્ય કારણ બની શકે છે। ચિંતા શાની? આજે હું તમને 5 એવા સરળ અને અસરકારક ઉપાય બતાવીશ જે તમારા કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખવામાં તમને મદદ કરશે। સૌથી પહેલા આવે છે આહાર પર કાબૂ। તમે તેલવાળું ખોરાક અને ફાસ્ટ ફૂડ બંધ કરો। તેના બદલે તમે ફાઈબરથી ભરપૂર આહાર લો, લાઈક લીલા શાકભાજી, ફ્રૂટ્સ, ઓટ્સ, દાળ। સેચ્યુરેટેડ ફેટ ઓછું અને ફાઈબર વધારે। બીજો મહત્વપૂર્ણ ઉપાય છે નિયમિત વ્યાયામ। તમે ડેઈલી 30 મિનિટ સુધી યોગ કરો, વોકિંગ કરો, સાયકલિંગ કરો। વ્યાયામથી માત્ર તમારું કોલેસ્ટ્રોલ જ નહીં પરંતુ તમારું બ્લડ પ્રેશર અને વજન પણ તમારા કાબૂમાં રહે છે। ત્રીજો ઉપાય ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો, કારણ કે ધૂમ્રપાનથી અને દારૂથી તમારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે અને તમારા હાર્ટ પર ભાર પડે છે। અને ચોથો ઉપાય છે સ્ટ્રેસ મેનેજમેન્ટ। તમારું જે સ્ટ્રેસ છે એ પણ કોલેસ્ટ્રોલને વધારવામાં બહુ મોટી ભૂમિકા ભજવે છે। તો તમે ડેઈલી પ્રાણાયામ, મેડિટેશન અને પૂરતી નીંદ લો, જેનાથી તમારું સ્ટ્રેસ કંટ્રોલમાં રહે અને તમારું બોડી એકદમ હેલ્ધી બની રહે। છેલ્લો ઇઝી અને ઇમ્પોર્ટન્ટ ઉપાય હેલ્થ ચેકઅપ। તમને નિયમિત ચેકઅપ તમને મોટી બીમારીથી બચાવી શકે છે અને દર 6 મહિને એકવાર લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવવો જોઈએ। હેલ્થ ઇઝ અ રિયલ વેલ્થ। થેન્ક યુ।